11માં પાઠ્યપુસ્તકના સ્ટડીમાં આપણે આગળ વધીએ. 11થના વિદ્યાર્થી મિત્રોને ફોકસ કરવા, ધ્યાન કરવા આહ્વાન કરું છું, વિનંતી કરું છું, રિક્વેસ્ટ કરું છું. આપણે યુનિટ 2ની અને રીડ 2ની ડિસ્કશનમાં આગળ વધીએ છીએ. ઓટોફેબ ટેકનોલોજીના લાસ્ટ વિડીયોની અંદર આપણે ડિસ્કશન કરી હતી. આજે આ બીજા ક્લાસની અંદર આપણે ઓટોફેબ ટેકનોલોજીથી શું એની ગુડ ઇમ્પેક્ટ પડશે એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. આ યુનિટ આપણને ટેકનોલોજી પર વધારે ફોકસ કરે, આપણા માઇન્ડને એક નવો ખ્યાલ આપે, એ વાત સાથે અલગ અલગ કન્ટેન્ટ સાથેના મજાના રીડ આપણે ભણી રહ્યા છીએ. આગળ આપણે જોતા હતા કે જે સરસ મજાની લેપર્ડ અને ડિયરની સ્ટોરી હતી, તો આપણે નેચર તરફ લઈ જાય. એની આગળ આપણે જોયું અરુણિમા સિંહાનો રીડ, એ પણ મજાની આપણને ઇન્સ્પિરેશન પ્રોવાઈડ કરેલી સત્ય ઘટના હતી. તો આજે આ ટેકનોલોજીમાં આગળ વધીએ, કારણ કે ટેકનોલોજીનું વેલ્યુ છે, ઇમ્પોર્ટન્સ છે, નેસેસિટી છે, યુસેજ છે, એ ખૂબ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે. ત્યારે આપણે પણ ટેકનોલોજીમાં આગળ વધવું જોઈએ. ઓટોફેબ ટેકનોલોજી આવતા શું ફેરફાર થશે? તો કે બેટર પ્રોડક્ટ ક્વોલિટી થશે. The automated methods of inspection and assembling will improve the quality and durability of products. આ સેન્ટેન્સ ગોખાઈ જવું જોઈએ કોમર્સ વાળાને. ડ્યુરેબિલિટી એટલે ટકાઉપણું, એસેમ્બલિંગ એટલે બનાવટ, ઇન્સ્પેક્શન એટલે નિદર્શન, ઇમ્પ્રૂવ એટલે સુધારવું, ક્વોલિટી એટલે ગુણવત્તા, ઓટોમેટેડ એટલે સ્વયં, અને મેથડ એટલે પદ્ધતિ. આ ઓટોમેટેડ ફેબ્રિકેશનમાં બધું ઓટોમેટિક ચાલી રહ્યું છે, બધું તમારી નજર સામે છે. અત્યારે વિડીયો પણ YouTube ઉપર અવેલેબલ હોય છે. જો તમે સરસ રીતે ભણનાર હશો અને કેર કરવાવાળા હશો તો ઓટોફેબ ટેકનોલોજી રિલેટેડના મેં આ યુનિટ તમારી સામે ઇન્ટ્રોડ્યુસ કર્યો, પછીથી તમે વિડીયો પણ જોઈ લીધા હશે અને જોવા જોઈએ. બરાબર. 11મા ધોરણના મિત્રોને ખાસ રિક્વેસ્ટ કરીએ છીએ કે ઓટોફેબ ટેકનોલોજી આવતા બધું જ ઇન્સ્પેક્શન એટલે નિદર્શન છે. આ કારનું પ્રોડક્શન થઈ રહ્યું છે, બધા સાધનો વડે એનું નિર્માણ થઈ રહ્યું છે. ક્યુની અંદર એક સાથે 25-50 કાર એક પછી એક મશીન પર બરાબર પ્રિપેર થઈ રહી છે. આ બધાનું જ ઓબ્ઝર્વેશન છે. આ આખું વર્કશોપ છે, આખું મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, એની અંદર કોમ્પ્યુટર દ્વારા જ એનું ઇન્સ્પેક્શન થઈ રહ્યું છે. એનાથી જે કંઈક ક્વોલિટી છે એ વધારે ડ્યુરેબલ એટલે ટકાઉ થશે અને જે ગ્રાહકે ડિમાન્ડ કરી હોય એ મુજબની થશે. એમાં કોઈ એક પણ જાતની ચૂક નથી રહેતી. એ તો તમને સમજ હોય, એ આપણે સમજાવવાનું નથી. One effect is that cars, televisions, refrigerators, etc. will last much longer than earlier models. આજે નવા ગુણવત્તા સાથેના ફીચર્સ સાથેની ક્વોલિટી સાથેની ચીજ વસ્તુ મેડ થઈ રહી છે, ત્યારે આ બધી ચીજ વસ્તુઓ છે લાંબા સમય સુધી ટકી રહેશે. બધું મતલબ તમને સમજાય એવો છે. રેફ્રિજરેટર છે, ટેલિવિઝન છે, કાર છે, ઘણો સમય સુધી યુઝ કરી શકો એવા બની રહ્યા છે. અને therefore there will be decline in need of replacement. need એટલે જરૂર, therefore એટલે તેથી ઘણા બધા ચીજ વસ્તુના રિપ્લેસમેન્ટ આપવાનો અવકાશ રહેતો નથી. સારી ક્વોલિટીની ચીજ વસ્તુ બની રહી છે, માટે જલ્દીથી તમારે એને રિપ્લેસ આપવું પડે, બદલાવવું પડે એવો કોઈ પ્રશ્ન રહેતો નથી. આ તમારી સામે બધી ચીજ વસ્તુનું ઉત્પાદન છે. પછી બીજી વાત છે કે મોર રિસાયકલિંગ. એક વસ્તુ યુઝ કરી 5 વર્ષ પછી આપણે એને એક્સચેન્જમાં આપી દઈએ છીએ, તો વળી પછી એમાંથી નવી વસ્તુ છે એ રિસાયકલ થતી હોય છે. તો બધી વસ્તુઓનું રિસાયકલિંગ છે એ મિત્રો ખૂબ સરળ બનશે. ઇન્સ્ટેડ ઓફ બાઇંગ ધ લેટેસ્ટ મોડેલ ઓફ કાર or throwing away an old toaster, the customer will return their older models. અમુક ચીજ વસ્તુ છે આપણે વણ વપરાયેલી માળિયાની અંદર ઘરમાં પડી રહેતી હોય છે, ભંગાર સમજી અને ફેંકી દેતા હોય છે ધાબા ઉપર કે ડ્રોવરમાં કે ગમે ત્યાં સડતી, પલળતી, તપતી, પડી રહેતી હોય છે. તો એના બદલે આપણે વસ્તુ છે એ જૂની વસ્તુ આપીને નવી વસ્તુ લઈ લેતા હોઈએ છીએ. તો એમાંથી વસ્તુનું છે રિસાયકલિંગ છે પોસિબલ બનતું હોય છે. દાખલા તરીકે તમે 10th પાસ કરીને આવ્યા તો જે એક્સરસાઇઝ બુક હોય જેને તમે ચોપડા કહો છો, એ ચોપડા તમે પસ્તીમાં આપ્યા, તમારા ઘરે ન્યૂઝપેપર આવે છે તો એનું 2 મહિને 4 મહિને કે વર્ષમાં 2 વાર તમે એની પસ્તી આપતા હોવ છો. દિવાળી ઉપર તમારા મમ્મી ઘર સાફ કરતા હોય
તો એક કોથળો ભરીને 2 કોથળા ભરીને એવી ચીજ વસ્તુ છે પ્લાસ્ટિકની, સ્ટીલની, લોખંડની, રસની, રબરની એ ભંગારમાં તમે આપો છો. માર્કેટની અંદર, બજારની અંદર તમે એવા ઘણા ભંગારની લારી લઈને ભંગાર ઉઘરાવતા કે એવા ભંગારના દુકાનો, બરાબર, કે ભંગારનો વ્યવસાય કરતા લોકો માર્કેટની અંદર હોય છે. તો એ બધી વસ્તુ તમને સમજમાં છે કે આ બધી ભંગારની વસ્તુ લઈ લેતા હોય છે. પછી એને પ્રોસેસ કરી અને એમાં નવા પલ કે નવા આપણે વાત કરીએ કે ભાઈ 3 ડાયમેન્શનલ વસ્તુઓ એડ કરી અને નવી ગુણવત્તા અને નવી ડિઝાઇન પ્રમાણેની એ જ ભંગારમાંથી મજાની વસ્તુ આપણને મળે છે. તો રિસાયકલની વાત આવી. તો નવી ચીજ વસ્તુઓ લેવા માટે જૂની વસ્તુનો થ્રો કરવાના બદલે આપણે નવા મોડલ્સ, લેટેસ્ટ એટલે અતિ આધુનિક મોડલ ખરીદીએ છીએ. તો જૂના વસ્તુને થ્રો નહીં કરી દેવાની, પણ એને તમારે પ્રોપર જગ્યાએ સેલ કરી દેવાની અને પછી નવી વસ્તુ બાય લેવાની. કાલે મેં વાત કરી કે એક બાજુ જૂની વસ્તુ જઈ રહી છે અને એ પ્રોસેસ થઈ કે પાછી નવી વસ્તુ માર્કેટની અંદર આવી રહી છે. એક રોડ ઉપર 2 ટ્રક જતા હોય, એક છે તે નવી કાર ભરી અને કન્ટેનર આવતું હોય અને એક કન્ટેનર છે ભંગાર લઈને જતું હોય છે. આ સાયકલ આખી મોટી છે અને એટલા માટે જ આપણા વડાપ્રધાન શ્રી સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને વિશ્વ સમક્ષ લાલ જાજમ બિછાવી રહ્યા છે કે આપ બધા આવો, આત્મનિર્ભર ભારત બનાવવા માટે આપ બધા ઇન્ડિયામાં આવો, અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરો, અહીંયા ફેક્ટરી છે કે આપણા પ્રોડક્શન હાઉસીસ છે એસ્ટાબ્લિશ કરો અને રાષ્ટ્રની જે કંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનો યુઝ કરો, એમાં સુધારા વધારા અમને જણાવો. તમારા જેવા જે 5 વર્ષ પછી મિત્રો તૈયાર થશે, સ્કિલ્ડ પર્સન, એ લેબર હશે કે જે કંઈ શિક્ષિત લોકો છે એને પ્રોપર રીતે અહીંયા એમ્પ્લોયમેન્ટ મળે, રોજગારી મળે, કોમર્સ ડેવલપ થાય, બેન્કિંગ ક્ષેત્ર ડેવલપ થાય, ઇકોનોમી ડેવલપ થાય અને રાષ્ટ્રની અંદર જ બધું ડેવલપ થાય, રાષ્ટ્રની અંદર એનો યુઝ થાય અને વિદેશોની અંદર પણ આપણે સેલ કરીએ, એમાંથી આપણે ઊંડિયામણ મળે. આવું મોટું કામ છે એ આપણે કરવાનું હોય છે અને દેશ દુનિયાની અંદર બધું ચાલતું હોય છે. આપણા દેશની અંદર એ આખી પરિસ્થિતિ ખૂબ જબરજસ્ત રીતે ડેવલપ થઈ રહી છે અને આવનાર સમયની અંદર તમારા માટે મને લાગે છે કે બહુ બધી ઓપોર્ચ્યુનિટી પણ બનશે. આપણે સૌરાષ્ટ્રના જે લોકો છીએ એમને અહીંયા ધોલેરા નામનું સ્માર્ટ સિટી નજદીક થાય છે, તો એ સ્માર્ટ સિટી આપણા માટે બહુ ઓપોર્ચ્યુનિટી ડેવલપ કરનારું બની રહેશે. આગામી 1-2 વર્ષની અંદર એ સ્માર્ટ સિટી તૈયાર થવાનું છે ત્યારે કોમર્સના નિષ્ણાતોની, તમારા જેવા યુવાનોની, ઉત્સાહી લોકોની એમાં ખૂબ એટલે ખૂબ જરૂર પડશે. સમય મળે ત્યારે ધોલેરા સર્ચ કરીને જોશો, જાણશો, એમની વિઝિટ કરશો તો પણ તમને ખબર પડશે. પછી એન્ડ ગેટ બેક ન્યૂ મોડલ્સ ફેબ્રિકેટેડ ફ્રોમ ધ ઓલ્ડ સ્ટફ. તમારે નવી વસ્તુ લાવવી હોય તો જૂની વસ્તુનો થ્રો નહીં કરતા એનો ભંગારમાં વેચાણ કરી અને એમાંથી જ નવી ફેબ્રિકેટેડ વસ્તુ છે તમને મળી શકે છે. There will be recycling of materials in a new way. New way એટલે નવી પદ્ધતિથી વસ્તુનું રિસાયકલિંગ કરવામાં આવશે અને this will be a great compensation to the environment. Compensation એટલે રાહત. આવી રીતે ચીજ વસ્તુ ઓછી વપરાશે. નવી વસ્તુના ઉત્પાદન માટે વસ્તુ છે એ જૂની વસ્તુ આવશે તો નવી વસ્તુ ઓછી એડ કરવી પડશે. દાખલા તરીકે કાગળની પસ્તી છે તો તમે એને રિસાયકલમાં મોકલી આપો તો એમાંથી પાછો પલ્પ બને છે તો ઓછા વૃક્ષો નવા કપાશે, કારણ કે તમે જે વપરાયેલા કાગળ આપશો એમાંથી પાછા નવા કાગળ બનશે અને જરૂર પડે એટલો અમુક ક્વોલિટીનો જ એ લોકો ન્યૂ પલ્પ છે એમાં એડ કરતા હોય છે. એટલે કમ્પેન્સેશન ટુ ધ એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણને, કમ્પેન્સેશન એટલે વળતર મળી રહેશે. આજે ઘરની અંદર એવી અનેક વસ્તુ હોય છે એમાં આપણે રિસાયકલિંગ કરતા હોય છે. પછી ધ રિટર્ન ઓફ ધ વિલેજ ક્રાફ્ટ વર્કર છે. ત્રીજો છે આનો ગુડ ઇમ્પેક્ટ એ હશે કે ગામડામાંથી ચાલ્યા ગયેલા કારીગરો છે એ વતનમાં પાછા ફરી શકે છે. માની લો કે મોટી મોટી ફેક્ટરીઓ મોટા શહેરોમાં અત્યાર સુધી હતી, આજે નાના નાના તાલુકા અને ડિસ્ટ્રિક્ટ લેવલના સિટીની અંદર હેવી ઇન્ડસ્ટ્રીઝ છે એ ડેવલપ થવા લાગશે. તો જે આઉટ ઓફ સ્ટેટ અને મોટા સિટીની અંદર ગામડાનો જે કારીગર વર્ગ ચાલ્યો ગયો હતો એ જલ્દીથી વતનમાં પાછો આવશે અને વતનમાં પોતાની ખેતી ઘર પણ સંભાળશે અને નજીકના શહેરમાં જઈ બરાબર 50 કિલોમીટરના અંતરે ટ્રાવેલિંગ કરીને અપ એન્ડ ડાઉન કરી અને નોકરી કરી શકશે. રજાઓમાં ખેતી અને ઘરનું પણ કેર કરી શકે. તો જે બહાર
જે ભાડા રહી અને જે શહેરોની અંદર હેરાન થઈને જે કામ કરે છે એ જ કારીગર વર્ગ છે, ગામડા ખાલી કરીને ચાલી ગયો હશે એ પાછો વતનમાં આવશે. આપણે હમણાં લોકડાઉનમાં જોતા હતા કે છેલ્લા કેટલાય દિવસોથી જે પ્રવાસી મજદૂરો છે એને ટ્રેનોમાં અને બસોમાં બેસાડી અને વતનમાં મોકલવાનો ખૂબ બધા પ્રશ્નો ટીવી સમાચારોમાં તમે સાંભળ્યા હતા. ત્યારે આપણને ખબર પડી કે ગુજરાતની અંદર લાખોની સંખ્યામાં આખા ભારતમાંથી મજદૂરો આવતા હતા અને કેટલું બધું આ કામ છે બધું એ લોકો કરતા. કારણ કે વચ્ચે લોકડાઉનમાં આપણે જોયું કે સતત મજદૂરોની જ વાતો, એ જ લોકો રોડ રસ્તા ઉપર એના વતન તરફ જતા હતા. ત્યારે ખબર પડી કે ગુજરાતની અંદર આવી બધી ઇન્ડસ્ટ્રીઝને રન કરાવવા માટે કેટલા બધા મજદૂરો હતા. એ મજદૂરો એના વતનમાં ગયા. જો આવી ફેક્ટરીઓ એના ગામની અંદર એમપી છે કે પછી તમારો ઉત્તર પ્રદેશ છે કે બિહાર છે, આની અંદર વધારે મજદૂરો આપણે ત્યાં કામ કરતા હોય ગુજરાતમાં, તો ત્યાં જો આવી ઇન્ડસ્ટ્રીઝ હોય જ પણ વધારે મળી ઉપલબ્ધ થાય તો પછી ગુજરાતમાં આવતા નથી. એટલે વિલેજ વર્કરો છે એ ઝડપથી એમના વતનની અંદર આવી શકે છે. એ આઉટ ઓફ ટેકનોલોજીનો બેનિફિટ છે. તો એ ઝડપથી આપણે સમજીએ. ઇફ માસ પ્રોડક્શન લોસીસ ઇટ ઇકોનોમિક એડવાન્ટેજીસ, તો યુઝ ડિસેન્ટ્રલાઇઝ ફેક્ટરી વુડ ડિસઅપિયર. મોટી મોટી ફેક્ટરીઓ છે એનું આપણે ડિસેન્ટ્રલાઇઝેશન એટલે વિકેન્દ્રીકરણ કરી દઈએ તો ઝડપથી છે એ એક ફેક્ટરી છે બીજી ફેક્ટરીમાં ડેવલપ થશે. તો એનાથી ગામડાની અંદર પણ છે ચાન્સીસ વધતા રહે. દાખલા તરીકે મારુતિનો શોરૂમ અમદાવાદમાં હોય એના કરતાં ભાવનગરમાં આવે, રાજકોટમાં આવે, અમરેલીમાં આવે, ધોળકામાં આવે, ધોળામાં આવે, ધંધુકામાં આવે કે પછી રાણપુરની અંદર આવે, અમદાવાદથી અમરેલી સુધીમાં બીજા 10 જગ્યાએ એના શોરૂમ આવી જાય તો ગ્રાહકોને કેટલો ફાયદો થશે. એમ એક હેવી ઇન્ડસ્ટ્રી જ છે એક જગ્યાએ ઉત્પાદન કરવાના બદલે, માનો કે ભાઈ અમૂલ ડેરી આણંદની અંદર છે તો આજે એના 5-7 જગ્યાએ બરાબર ગુજરાતમાં એના પ્રોડક્શન યુનિટ છે. આપણે અમરેલીમાં પણ એનું યુનિટ શરૂ છે અમૂલનું. તો અમરેલીનો કોઈ નિષ્ણાંત ડેરી નિષ્ણાંત એન્જિનિયર હોય બરાબર કે બાયોલોજીની અંદર કે માઇક્રોબાયોલોજીની અંદર એને પીએચડી સુધીનો સ્ટડી કર્યો છે અને એનું ઘર અને વાડી અમરેલીમાં હોય, પણ હવે આણંદની અંદર એની જોબ મળે છતાં બધું છોડી એટલે આણંદ જવું પડશે. એના બદલે ગાવડકા રોડ ઉપર, ધારી રોડ ઉપર અમૂલની ડેરી અહીંયા એસ્ટાબ્લિશ છે તો એ ભાઈ ત્યાં આણંદથી અહીંયા આવતો રહેશે, જોબ અને સેલરી એનો એ રહેશે, વાડી સચવાશે, મજાનું ઘર સચવાશે અને એક ઘરે રહીને ગામની અંદર વ્યવહાર સંબંધો સાચવીને એમનો જોબ છે કન્ટિન્યુ રહેશે. આ વાત અહીંયા આપણને સમજાવી છે. would disappear, they will replaced by smaller and community based facility. સ્મોલર અને કોમ્યુનિટી માસની અંદર કામ કરવામાં આવે બરાબર તો કારીગરો છે વતનમાં રહીને કામ કરવાનું વધારે પસંદ કરશે. રિપ્લેસડ એટલે બદલી જાય છે બરાબર. સ્મોલર એન્ડ કોમ્યુનિટી મોટી ઇન્ડસ્ટ્રીઝનું સેન્ટ્રલાઇઝ કરીને વિકેન્દ્રીકરણ કરી અને નાના નાના હાઉસીસમાં ડેવલપ કરવામાં આવે તો આવી રીતે કારીગરને ફાયદો થશે. there will be a continuous decline in the amount of human efforts needed to produce material and goods. આવી રીતે વસ્તુઓનું વિકેન્દ્રીકરણ થઈ જશે તો ગુડ્સનું પ્રોડક્શન કરવામાં પણ આપણને ઘણો બધો કોસ્ટનો અસર ઓછો થશે. then the customers may be served better by a local owner and operator of the manufacturing shop. જે દુકાનદાર હોય અથવા તો નાનકડી અમથી ધંધાકીય એકમનો માલિક પણ સ્થાનિક હશે અને કામ કરવાવાળા પણ સ્થાનિક હશે તો બંને વચ્ચે સંબંધ પણ જળવાઈ રહેશે અને ઝડપથી એકબીજા વચ્ચે સારું એવું કોમ્યુનિકેશન ડેવલપ થશે અને પરિણામની અંદર ઉત્પાદનની અંદર પણ બેનિફિટ મળશે. Thus the factories will become a decentralized and the naturally talented village staff worker will be back with a bang. આવી રીતે ફેક્ટરીઓનું ડિસેન્ટ્રલાઇઝેશન વિકેન્દ્રીકરણ થાય તો ગામડાના જે ટેલેન્ટેડ ક્રાફ્ટ એટલે કે કારીગરો છે એ જલ્દીથી બેંગ સાથે એટલે કે મોટા ઉછાળા સાથે વતનની તરફ છે એ પાછા આવતા હશે. આ બધી એની શોર્ટકટ તમે લખો તો 2-5 વિડિયો તમારે લખવાની છે આમાંથી કે ભાઈ ત્રીજા નંબર ઉપર કેવી રીતે ક્રાફ્ટમેન છે એ વતનની અંદર પાછા આવશે. તો
તો એ વાત તમને સમજમાં આવી. પછી બીજી એક વાત છે કે ભાઈ ન્યૂ મેડિકલ ટ્રીટમેન્ટ્સ અવેલેબલ થશે. તો soon the scale of photopep will shrink to the monostructure level. shrink એટલે ઘટાડશે મોનોસ્ટ્રક્ચર લેવલ. નેનો ટેકનોલોજી આવતા જે તબીબી ક્ષેત્ર છે, મેડિકલ ક્ષેત્ર છે, એ ખૂબ ડેવલપ થશે અને નાનામાં નાના વસ્તુ છે એનું ડેવલપમેન્ટ કરશે. કોઈ પણ જે મેડિકલને કે સર્જરીને લગતું જે સાધન છે એનું સ્ટ્રક્ચર છે એ નેનો બનાવશે. દાખલા તરીકે ભાઈ એન્જિયોગ્રાફી કરવી હોય તો આપણી બોડીની અંદર બરાબર અહીંથી કેમેરો બેસાડવામાં આવે છે, આખા બોડીની અંદર જ્યાં જ્યાં નસો છે એ નસોની અંદર ફરે છે, વેન્સની અંદર, આર્ટરીઝની અંદર, અને ક્યાં બ્લોકેજ છે બતાવે છે. હવે કેમેરો અને આખા શરીરમાં નસની અંદર જાય એ કેટલું માઇક્રો આઇટમ હશે. આ બધી વસ્તુ સાયન્સવાળા મિત્રો છે સારી રીતે સમજી શકે. તો આવી બધી નાની નાની વસ્તુઓ છે હજુ સ્ટ્રક્ચર નાનું કરશે અને આ આખી જે સર્જરીના જે ડિવાઇસ છે તબીબી ક્ષેત્રના એને વધારે મજબૂત બનાવશે. એટલે સ્કેલ ઓફ photopep will shrink to monostructure level. કોઈ પણ વસ્તુનું જે સ્ટ્રક્ચર છે એ ખૂબ નાનું કરશે અને shrink એટલે ઘટાડશે. Then the size of newly manufactured medical instrument will be bigger than a drug molecule. એક અણુ હોય, પરમાણુ હોય, એક નાનકડો અમથો જે અણુ અને પરમાણુ આંખે જોઈ ન શકાય એ રીતના ચીજ વસ્તુઓ છે બનાવી શકશે. અણુ અને પરમાણુના એક અંશ જેવડી નાની નાની ચીજ વસ્તુ છે એ આ ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવશે. It will be possible to reconstruct ratified tissues. ખાસ પ્રકારના જે ટિશ્યુ હોય, ટિશ્યુ એટલે કલ્ચર છે આપણા, જે અવશેષો હોય, કોષ હોય, એને બનાવવા માટે એ મદદરૂપ કરશે. આપણા બોડીની અંદર એવા જે ટિશ્યુ કલ્ચર કહે છે આપણે, એને ડેવલપ કરવામાં એ મદદરૂપ થશે. ટિશ્યુ કલ્ચર એટલે સેલ આપણી અંદર એવા કોષ હોય છે, એ કોષને જનરેટ કરવા માટે પણ આ ટેકનોલોજી છે એ અવેલેબલ થઈ રહેશે. આજે ઘણા એવા લોકો હોય છે કે જે પ્લાસ્ટિક સર્જરી કરાવતા હોય છે, શરીરની અંદર અંગ ટ્રાન્સપ્લાન્ટ કરાવતા હોય છે, દેખાવમાં ફેરફાર કરતા હોય છે. તો એના માટે નવા તમારા ચામડી જેવી ચામડી બની જાય એવા સેલ પણ ડેવલપ કરવામાં આવે છે. તમને હેવી વજન હોય તો એની ઘણી બધી એવી સર્જરી કરવામાં આવે છે. સર્જરી કરે તો તમારો જે મેદ હોય એ ઓછો થઈ જાય અને પાછું સરસ મજાનું સ્લિમ કે પતલું બોડી છે એ બની શકતું હોય છે. આવી બધી ટેકનોલોજી માટે તમારે ટિશ્યુ કલ્ચર્સ બોડીની અંદર એડ કરવા પડતા હોય તો એ પણ આ ટેકનોલોજી છે એ ઇઝીલી બનાવી આપે છે. અને રિવર્સલ ઓફ મેચ્યોર ટિશ્યુ ડીકે વિલ બી ડન. આપણી અંદર ઘણી વખત આ ચામડીના ખોબળા છે ઉતરી જતા હોય છે, ચામડી છે ઉખડવા માંડતી હોય છે, તો એ પુખ્ત વયની ચામડી છે એ ઉખડી જતી હોય છે. તો આ નેનો ટેકનોલોજી છે, આવો જો કોઈ પ્રોબ્લેમ હોય તો નવી એ સેલ છે એ ડેવલપ કરતા હોય છે અને એમાં મદદરૂપ પણ થતા હોય છે. પછી આ મેડિકલ મેટર છે. The extension of human lifespan will continue. એક્સપેન્શન એટલે વિસ્તાર છે. મનુષ્યનું જે જીવન છે એ જીવનનો જે ગાળો છે એ વધારે આયુષ્ય છે એ મોટું બનશે, લાંબુ બનશે. માણસ જાજા વર્ષ સુધી જીવી શકશે. The health of old people will improve. અને વડીલ વર્ગોની આયુષ્ય છે, ઉંમર છે એ સુધરી શકશે. It is likely that the people will gain the ability to painlessly redesign their body. આપણે એ પણ વાત કરી કે પેઇનલેસલી, પેઇન એટલે કે દર્દ વગર પોતાના બોડીની અંદર છે એ સુધારા વધારા કરી શકે એવી વાત છે. તો આપણે આજે અહીંયા સુધી રાખીએ. વળી પાછા નેક્સ્ટ પીરિયડની અંદર થોડી આપણે આગળ ચર્ચા કરશું. આ 4 વાત છે તમારે યાદ રાખવાની છે.